સુરતને વધુ સુરક્ષિત અને પીપલ સેન્ટ્રિક બનાવવાના ભાગરૂપે પોલીસ કમિશનર કચેરી ખાતે સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. શહેર પોલીસ દ્વારા જનભાગીદારી અને આધુનિક ટેકનોલોજીના સંયોજનથી તૈયાર કરાયેલા આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરના સર્વેલન્સ નેટવર્કને વધુ અસરકારક બનાવશે. કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમને સેન્ટ્રલાઇઝ કરી નેત્રમની રચના કરવામાં આવી છે. અહીં બોડી વોર્ન કેમેરાનું લાઈવ મોનિટરિંગ કરવાની સુવિધા સજ્જ કરાઈ છે. કંટ્રોલ રૂમના તમામ વોલ્સ તથા ડિસ્પ્લે સિસ્ટમનું અપગ્રેડેશન કરવામાં આવ્યું છે. શહેર પોલીસને કુલ 1460 સીસીટીવી કેમેરા ફાળવવામાં આવ્યા છે, જેમાંથી 1333 કેમેરા ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યા છે. આ કેમેરા શહેરના મુખ્ય માર્ગો, જાહેર સ્થળો અને સંવેદનશીલ ઝોનમાં લગાવવામાં આવ્યા છે, જેના થકી સલામતી વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત થશે. સુરક્ષાના તમામ સીસીટીવી કેમેરા સિસ્ટમનું મોનિટરિંગ હવે રાજ્ય સ્તરે સંકલિત કરવામાં આવ્યું છે. ગાંધીનગર સ્થિત ત્રિનેત્રમથી સુરત શહેરના કેમેરાઓનું સીધું લાઈવ સુપરવિઝન કરવામાં આવશે. સોફ્ટવેર સિસ્ટમમાં કરાયેલા અપગ્રેડેશનને કારણે ઓફિસ અને મુખ્યમંત્રી કાર્યાલયમાંથી પણ સુરતના નેત્રમની લાઈવ ફીડ જોઈ શકાશે, જેના કારણે ઝડપથી નિર્ણય લેવો અને ઇમરજન્સી પ્રતિભાવ વધુ અસરકારક બનશે. આ પ્રસંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.